વામન ભગવાનનો જન્મ થયો છે. વામન ભગવાનનો જન્મ છે બલિના ઉદ્ધાર માટે જ હતો. અને એટલા જ માટે પછી તો વામન ભગવાન છે એના કશ્યપ મુનિ છે ભગવાન એકદમ વામન બની ગયા, એકદમ નાનું સ્વરૂપ. એટલા જ માટે એક રીતે એમ કહેવાય ખરેખર તો ભગવાને વામન સ્વરૂપ એટલા માટે ધારણ કર્યું કે પોતે ત્રિલોકનો નાથ અને બલિરાજા પાસે યાચના કરવા જાય. એટલા માટે ભગવાન એમ કહેવાય કે વામન બની ગયા ભાઈ. કારણ કે માગનાર છે ને ભાઈ ક્યારેય મોટો ન હોય. હે માગનાર ક્યારેય મોટો ન હોય બાપ. પછી તો એના યજ્ઞો પવિત્ર સંસ્કાર થયા છે. ઉપનયન સંસ્કાર જેને કહેવાય જનોયાદી કર્મ છે, વામન ભગવાનને આપવામાં આવ્યું છે. ઉપનયન એટલે કે યજ્ઞો પવિત્ર સંસ્કાર. ઉપ એટલે પાસે, નયન એટલે કે લઈ જવાનો સંસ્કાર. ભગવાનની પાસે લઈ જવાનો સંસ્કાર એને કહેવાય ઉપનયન. અને સંસ્કાર દ્વારા, કારણ કે બ્રાહ્મણ છે ને જ્યાં સુધી યજ્ઞો પવિત્ર ના હોય ત્યાં સુધી એ દ્વિજ ન ગણાય. અને ત્યાં સુધી બ્રહ્મચારી પણ ન કહેવાય ભાઈ. પછી તો વામન ભગવાન છે ને આ ઉપનયન જે સંસ્કાર છે, યજ્ઞો પવિત્ર સંસ્કાર છે, આજે એક જનોઈ અમે પહેરી હોય ને, જનોઈની વાત કરું એટલે અમારા સંસ્કાર થયા. માં અમારી ગાયત્રી ને બાપ સૂર્યનારાયણ. અને એટલા જ માટે બ્રાહ્મણ નું પેલું કર્મ છે જનોઈ દેવાઈ જાય એટલે. અને જ્યાં સુધી એને યજ્ઞો પવિત્ર સંસ્કાર ન થાય ભાઈ ત્યાં સુધી એને વેદ મંત્રો, ગાયત્રી મંત્ર બોલવાનો અધિકાર નથી બાપ. કારણ કે ગાયત્રી છે ને વેદ મંત્ર છે. આપણે ખરેખર ઘણાને ટેવ હોય ઘરે બે હાથ જોડીને કહું છું એનાથી તમને પાપ લાગશે બાપ, પુણ્ય નહીં થાય. આપણને ઘણાને ટેવ હોય કે મોબાઈલમાં ગાયત્રી મંત્ર ફૂલ ચાલુ કરી દઈએ. આપણે બધા સાંભળતા હોઈએ. કારણ કે ગાયત્રી શબ્દ છે ને ભાઈ મંત્ર, એ જો બોલીએ ને અમે હોઠ પણ ફફડે ને તો પણ દોષ લાગે એમ અમારા શાસ્ત્રો કહે છે. ઉચ્ચાર સાથે ગાયત્રી મંત્ર બોલી જ ન શકાય. તમે જપ કરો એની યારે કોઈ વાંધો નથી મને, પણ મનમાં. અને એટલા જ માટે એમ કીધું કે અજપા જપ. ગાયત્રી મંત્ર છે ને એને જોરથી બોલવાની મનાય છે શાસ્ત્રમાં આપણા. ગાયત્રી મંત્ર તો શું ભણે, ઓમ પણ બોલવાની ખરેખર તો મનાય છે. આપણા શાસ્ત્રો એમ કહે છે ભાઈ. કારણ કે જેટલા ગાયત્રી મંત્ર જોરથી ઉચ્ચાર કરવામાં આવે એના દ્વારા આસુરી વૃત્તિ છે ને, તત્વ છે ને વધારે ઉત્પન્ન થાય બાપ.
એટલે બને ત્યાં સુધી ગાયત્રી બહુ સારી વસ્તુ છે, પણ કદાચ એનો જપ કરવાનો વિચાર પણ આવે આપણને તો મનોમન કરવો. અથવા તો ગાયત્રીનું શતક પાઠ આવે ને એ કરો તો ચાલે, મંત્ર ન હાલે. એટલે ઉપનયન સંસ્કાર છે વામન ભગવાનના થયા છે. વ્યાસ ઋષિ ભાગવત લખતા ત્યારે બધા જ એના જે શિષ્યો છે ને, જૈમિની વગેરે જે ઋષિ મુનિઓ છે, વગેરેને જે જોવા આપતા 9મા સ્કંદની અંદર જૈમિનીના વાંચવામાં આ શ્લોક આવ્યો કે બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાન સમપી વર્તતે. ઇન્દ્રિયો એટલી બલવાન છે કે ભલભલા વિદ્વાનો છે ને એને ચલિત કરી નાખે બાપ. એટલે વામન ભગવાન છે, યજ્ઞનો પવિત્ર સંસ્કાર થઈ ગયા. માણસના જીવનની અંદર 3 પ્રકારના ગુરુ બતાવેલા છે શાસ્ત્રોમાં. એક તો દીક્ષા ગુરુ કે જેણે આપણને દીક્ષા આપી. બીજો છે શિક્ષા ગુરુ, જે આપણને નિશાળે ભણાવે એને શિક્ષા ગુરુ કહેવાય. અને ત્રીજો ગુરુ છે ને એ સંસ્કાર ગુરુ છે. ગુરુની મહત્તા બહુ છે અને એટલા જ માટે તો દત્તાત્રેય 24 ગુરુ ધારણ કર્યા હતા બાપ. બૃહસ્પતિ વામનજીને બ્રહ્મસૂત્ર આપ્યું છે. એટલે બૃહસ્પતિ છે વામનજીને એમ કહે છે કે હવે તમે ભિક્ષા માંગવા માટે જાઓ. અને ત્યારે વામન ભગવાન એમ કહે છે વામન ભગવાન ભિક્ષા માંગવા માટે નીકળ્યા છે. માં અન્નપૂર્ણા છે ભિક્ષા દેવા માટે આવે છે. ભિક્ષાલય ગુરુ પાસે આવ્યા છે કે બેટા આટલી ભિક્ષા તો ઓછી કહેવાય, વધારે લઈ આવો. અને ત્યારે ગુરુ આશ્રમમાં જે શિષ્યો છે એ ભિક્ષા છે. પહેલાનો જમાનો એવો હતો ભાઈ કે બધા જ શિષ્યો છે પોતાના ગુરુ માટે છે ભિક્ષા માગીને લઈ આવે અને એ ગુરુકુલો છે ને એનું પાલન પોષણ થતું. એમાં ગુરુ છે પોતાની જરૂરિયાત મુજબ બાકીનો શિષ્યને આપે એ પરંપરા હતી. ત્યારે વામનજીએ બૃહસ્પતિને એમ કીધું કે મને કોઈ એવો યજમાન બતાવો કે જે મને ઘણી બધી ભિક્ષા આપી શકે. ત્યારે તો હું ભિક્ષા માંગીને લઈને આવું. અને ત્યારે બૃહસ્પતિએ એમ કીધું કે નર્મદાના કિનારે ભરૂચની પાસે બલિ રાજા છે, મોટો યજ્ઞ કરી રહ્યા છે. તમે ત્યાં જાઓ અને બલિ રાજા પાસે ભિક્ષાની માગણી કરો. અને ત્યારે ભગવાન વામન સ્વરૂપ યજ્ઞો પવિત્ર ધારણ કરેલી, હાથમાં કમંડલ, માથે છત્રી, અને ભગવાન વામન ત્યાંથી ચાલતા થયા છે. કે વિષ્ણુ દેવા મના થઈ આવ્યા રે. ભગવાન નારાયણ છે ને વામન નું સ્વરૂપ ધારણ કર્યું. હે વિષ્ણુ વામન થઈ આવ્યા રે.
મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા હે વિષ્ણુ વમન થઈ આવ્યા રે વિષ્ણુ વામન થઈ આવ્યા રે વિષ્ણુ વામન થઈ આવ્યા રે વિષ્ણુ વામન થઈ આવ્યા રે કે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા કે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા હે વિષ્ણુ વામન થઈ આવ્યા રે વિષ્ણુ વામન થઈ આવ્યા રે શ્વેત છતરે શિર પર ધૈરા રે શ્વેત છત્ર શિર પર ભર્યા રે શ્વેત છત્ર શિર પર ધૈરા રે શ્વેત છત્ર શિરે પર ભર્યા રે કર મારે કમંડલ સાર મારવાલા ગરબા કમંડલ સાર મારા વાલા કર મારે કમંડલ સાર મારવાલા ગરમા કમંડલ સાર મારા વાલા વિષ્ણુ વામન થઈ આવ્યા રે વિષ્ણુ વામન થઈ આવ્યા રે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા 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 વિષ્ણુ વામન થઈ આવ્યા રે વિષ્ણુ જય હો. થઈ આવ્યા રે વેદ દર્પવાલ જગાવતા રે વેદ દર્પવાલ જગાવતા રે વેદ દર્પવાલ જગાવતા રે વેદ દર્પવાલ જગાવતા રે યજ્ઞો પાવિતના દાન મારવાલા યજ્ઞો પવિત્રના દાન મારા વાલા યજ્ઞો રે પાવિતના દાન મારવાલા યજ્ઞો પવિત્રના દાન મારા વાલા વિષ્ણુ વામન થઈ આવ્યા રે વિષ્ણુ વામન થઈ આવ્યા રે મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા સરસ્વતી હાર આરોપ તારે સરસ્વતી હાર આરોપ તારે સરસ્વતી હર આરોપ તારે સરસ્વતી હાર આરોપ તારે ઘાટ
દાતા રે પીરસે રે પકવાન મારા વાલા દાદા પીરસે પકવાન મારા વાલા એને માતા રે પીરસે રે પકવાન મારા વાલા માતા પીરસે પકવાન મારા વાલા હે કરુણા સિંધુ રે ક્યાં ચાલ્યા રે કરુણા સિંધુ રે ક્યાં ચાલ્યા રે હે કરુણા સિંધુ રે ક્યાં ચાલ્યા રે હે કરુણા સિંધુ રે ક્યાં ચાલ્યા રે અધૂરી છે રે યમયાસ મારા વાલા દોરી છે અપનાશ મારા વાલા હે વિષ્ણુ રે વામન થઈ ચાલ્યા રે હે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે ઘટાડવા બેજો ઇન્દ્ર મારા વાલા ઘટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા ઘટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા ઘટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન થઈ આવ્યા રે હે વિષ્ણુ વામન થઈ જય હો. આવ્યા રે વામન થઈ આવ્યા રે વિષ્ણુ વામન થઈ આવ્યા રે મટાડવા બેજો ઇન્દ્ર મારા વાલા મંડળવા બીજો ઇન્દ્ર મારા વાલા મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા મંડળવા બીજો ઇન્દ્ર મારા વાલા વિષ્ણુ વામન થઈ આવ્યા રે 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 ચડવા બેજો ઇન્દ્ર મારા વાલા મંડળવા બીજો ઇન્દ્ર મારા વાલા કચ્છ મારે હું જામ છું રે ભૃગુ કચ્છ મારે હું જામ છું રે ભૃગુ કચ્છ મારે હું જામ છું રે ભૃગુ કચ્છ મારે હું જામ છું રે હણવારે બાલીનો અભિમાન મારા વાલા હણવાબલીનો અભિમાન મારા વાલા હણવારે બાલીનો અભિમાન મારા વાલા હણવાબલીનો અભિમાન મારા વાલા વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ આવ્યા રે વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે વિષ્ણુ વામન થઈ આવ્યા રે
મંડાળવા બેજો ઇન્દ્ર મારા વાલા મંડાળવા બીજો ઇન્દ્ર ભગવાને શ્વેત છત્ર ધર્યું છે, માથા ઉપર છત્રી ધરેલી છે, કર્મા કમંડલ. ભગવાન નર્મદાના તીર બાજુ ભરૂચ બાજુ નીકળ્યા છે. મૃગ ચર્મ ધારણ કરેલું એવા ભગવાન વામન ત્રિપુંડ જાણેલું ભગવાને વેદ રૂપી દર્ભ છે વગાડતા વગાડતા ભગવાન યજ્ઞો પવિત્ર ધારણ કરેલા ભૃગુ કચ્છની અંદર નીકળ્યા છે ભગવાન. અને વામન છે બલિરાજાનું અભિમાન જે હતું એનું હરણ કરવા માટે ભગવાન આજે નર્મદાના કિનારે ભરૂચની પાસે જે નર્મદાનો કાંઠો છે ત્યાં પધાર્યા છે. ભગવાન વામનનું સ્વરૂપ જઈ બધા ઋષિ મુનિઓ, કારણ કે આ તો એક સૂર્ય નહીં પણ 12 સૂર્ય તપતા હોય અને એનો જે પ્રકાશ હોય આવો ભગવાનનું સ્વરૂપ જોઈ બધા ઋષિ મુનિઓ વિચાર કરે છે કે આવો તેજસ્વી બ્રાહ્મણ કોણ? વામન ભગવાનની ચરણ પાદુકા કેવલ ને કેવલ લંગોટી, હાથમાં છત્ર ધારણ કરી આવું દિવ્ય તેજસ્વી સ્વરૂપ જોઈ બધા જ તે ઋષિ મુનિઓ હતા. શુક્રાચાર્ય પણ વિચાર કરે કે આવો તેજસ્વી બાળક કોણ છે? અત્યારનો જે વંથલી જે વામન સ્થળી કહેવાતું પેલા ત્યાંથી ભગવાન નીકળ્યા છે, ભરૂચના કિનારે આવ્યા છે. બલિ રાજા યજ્ઞની અંદર પ્રવૃત્ત હતા. ભગવાન વામન ત્યાં આંગણે આવીને ઉભા. તો રાજાના સેવકો છે ને એમ કહે છે કે તમારે જે કાંઈ પણ દક્ષિણા દાન જોતી હોય લઈ જાઓ. ત્યારે વામન ભગવાન એમ કહે છે કે હું તમારા શિષ્યો પાસેથી દક્ષિણા લેવા માટે આવ્યો નથી અહીંયા, કારણ કે તમે મને દક્ષિણા આપી જ ના શકો. પુણ્યા કનિફલે ગંગા કુરુક્ષેત્રે સરસ્વતી ગ્રામેવા જદિવારણીએ પુણ્યા સર્વત્ર નર્મદા. આવો નર્મદાનો કિનારો બાપ. રાજાના સિપાહીઓ આવ્યા છે. રાજાને કહેવા લાગ્યા કે રાજન કોઈ તેજસ્વી બ્રાહ્મણ આવ્યો છે. બાળક તો બહુ નાનો પણ 4 વેદ છે એના મોઢે, 4 વેદનું પઠન કરે. રાજાએ વાત સાંભળી છે ભાઈ, આવો દિવ્ય બાળક બધા પડાપડી કરે બાપ. દર્શન કરવા જેવી વિભૂતિ છે. એટલે બલિરાજા પણ કહેવા લાગ્યા કે હું પણ એના દર્શન કરવા ઈચ્છું છું. બલિરાજા ભગવાન વામન પાસે આવ્યા છે. બલિરાજાને શુક્રાચાર્ય છે રોકે છે ભાઈ. શુક્રાચાર્ય એમ કહે છે કે અત્યારે તો યજ્ઞ કાર્ય ચાલુ, તમે આહુતિ આપવા બેઠા છો, અધૂરું કામ મૂકીને જવાય નહીં. ત્યારે બલિરાજા એમ કહે છે કે ગુરુદેવ તમે એક કામ કરો, તમારા બદલે મારા બદલે પ્રતિનિધિ તરીકે તમે આહુતિ આપો. બલિરાજા આવી
ભગવાન વામનના ચરણમાં પડ્યા છે, દંડવત પ્રણામ કર્યા છે. દંડવત પ્રણામ કર્યા છે. એટલે ભગવાન વામન બલિરાજાને કહેવા લાગ્યા છે કે મહારાજ, બલિરાજા વામન ભગવાનને એમ કહે છે કે પ્રભુ આપ પધારો અહીંયા. બલિરાજાએ ખૂબ જ વિનંતી કરી છે આદરપૂર્વક ભગવાનને. જ્યારે વામનજી છે એ સિંહાસન પર બેસવાની ના પાડે છે. એટલે બલિરાજાએ ભગવાન વામન છે ને ઉચકી પોતાના રાજ સિંહાસન પર બેસાડે છે. સોનાની જારી લઈ આવ્યા છે, એક કાથરોડ લીધી સોનાની, કેસર વગેરે પધરાવી બલિરાજા છે ભગવાનના ચરણ પાદુકા ધોએ છે. બલિરાજાએ ભગવાન વામનનું પૂજન કર્યું છે. બલિરાજાએ કીધું કે મહારાજ, માગો તમારે જે કઈ પણ દાન દક્ષિણા જોતી હોય માગો તમે. હું તમારા પર બહુ જ પ્રસન્ન થયો છું. તમે જે કાંઈ પણ માગશો એ હું તમને જરૂરથી આપીશ. જે કાંઈ પણ જોઈએ, હીરા જોઈએ, રત્ન જોઈએ, જે કાંઈ પણ જોતું હોય માગો તમે. ત્યારે ભગવાન વામન એમ કહે છે કે બલિરાજા બહુ બોલો માં, કારણ કે હું જો માગીશ ને તમે આપી નહીં શકો. અને જો તમે નહીં આપો ને તો તમને પાપ લાગશે. એટલે ભગવાન વામન છે બલિરાજાના જે વંશજો છે એના વખાણ કરે છે. પ્રભુ આવા તારા પિતા, આવા તારા દાદા, ત્યારે બલિ એમ કીધું કે તમે કેમ માગતા નથી પ્રભુ? ત્યારે ભગવાન વામન છે એમ કહે છે કે મારે બીજું કઈ વધારે જોતું નથી. પદાની ત્રિદૈતેન્દ્રમ સમિતાની પદામમ. ત્યારે વામન ભગવાન એમ કહે છે કે તારો બહુ આગ્રહ હોય તો ચાલ માગી લઉં. ભગવાન એમ કીધું કે મારે કઈ તારું જોતું નથી, કેવલ ને કેવલ 3 ડગલા પૃથ્વી જોઈએ છે. ત્યારે બલિરાજા એમ કહે છે કે પ્રભુ 3 ડગલા જ કેમ? વામને કહ્યું છે, ભગવાન વામન એમ કીધું છે કે મને 3 ડગલા જમીન આપો. ત્યારે બલિરાજા છે ભગવાન વામનને એમ કહે છે કે તમે તો એકદમ નાનું તમારું સ્વરૂપ, તમારામાં બુદ્ધિ પણ બાળક જેવી છે, એટલે તમને માગતા પણ કઈ આવડતું નથી. તમારી માગણી ઉપર મને શરમ આવે છે. સંતોષ. ત્યારે ભગવાન વામન એમ કહે છે કે બલિ, સંતોષ છે ને એ બ્રાહ્મણની સંપત્તિ છે. સંતોષ વિનાનો બ્રાહ્મણ છે નિસ્તેજ હોય છે. 3 ડગલા જમીનનો અર્થ સમજવા જેવો છે. માણસની જરૂરિયાત કેટલી ભાઈ? ઘણાને જરૂરિયાત કોને કહેવાય એ જ ખબર ખરેખર નથી. આપણે જરૂરિયાત કેટલી જમીનની? 3 ડગલાની જરૂર પડે ભાઈ. પરંતુ જેના વગર આપણે જીવી ના શકીએ ને એને કહેવાય જરૂરિયાત.
આપણા ઘરમાં ઘણી વસ્તુ એવી હોય જે ખરેખર નકામી જ હોય, જરૂરિયાત ન હોય. જરૂરિયાત કોને કહેવાય પાછી? કે જેના વગર આપણે જીવી ના શકીએ એને કહેવાય જરૂરિયાત. અને અત્યારે એટલી બધી વસ્તુ વધારાની છે, આપણે બધાય તમારા ઘરમાં અમારા ઘરમાં છે. ખરેખરની વાત છે. ઘરમાં ફ્રીજ હોય, એની શું જરૂર પડે? એના વગર હું જીવીએ નહીં આપણે ભાઈ. કે જેના વગર આપણે જીવી ન શકીએ એને કહેવાય જરૂરિયાત. ત્યારે ભગવાન અને ખરેખર જે જરૂરિયાત છે, રોટી, કપડા અને મકાન, અને આ ત્રણેય વસ્તુ છે ભાઈ આપણને એ ધરતી પૂરી પાડે બાપ. અને એટલા જ માટે ભગવાન વામને 3 ડગલા પૃથ્વી માગી છે. શુક્રાચાર્ય વામન ભગવાનને જોઈ ગયા, એને થયું કે આ બીજો કોઈ નહીં પણ ઓલો વિષ્ણુ છે, નારાયણ છે. વામન બની મારા યજમાનને ખંખેરવા માટે આવ્યો છે. મારે મારા યજમાનને સાવધાન કરવો જોઈએ. શુક્રાચાર્યએ બલિરાજાને કીધું છે કે બલિ, તું આને ઓળખે છે? હું તને એનો પરિચય આપું. કારણ કે આ જેટલો બહાર દેખાય ને એટલો અંદર છે. કારણ કે જો તું એને આંગળી દઈશ ને તો પોચો આખો લઈ લેશે. શુક્રાચાર્ય પોતાના યજમાન બલિને એમ કહે છે. ત્યારે શુક્રાચાર્ય બહુ સમજાવે છે બલિરાજાને. ત્યારે બલિરાજા એમ કહે છે કે ગુરુદેવ, એ જે કોઈ પણ હોય તે, પરંતુ આજે મારે ત્યાં ભિક્ષા માંગવા માટે એક બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા છે, અને કદાચ મારું સર્વસ્વ જો જતું રહે તો પણ મને કોઈ વાંધો નથી. બલિએ પૂછ્યું છે. ત્યારે બલિ એમ કહે છે કે કયા સમયે જૂઠું બોલતા પાપ ન લાગે ભાઈ. ત્યારે શુક્રાચાર્ય એમ કીધું છે કે ધર્મને નુકસાન ન થાય, અને એવા ઈરાદાથી આપણે માણસની સમક્ષ જો જૂઠું બોલીએ ને તો પાપ ન લાગે ભાઈ. બીજું વિવાહે છે. શુક્રાચાર્ય છે બલિરાજાને કહે છે કે બલિ, તારું સરસ જવાબ બેઠું છે. ત્યારે જૂઠું બોલવાથી જો બચી જતું હોય ને તો જૂઠું બોલવામાં કોઈ પાપ નથી. કારણ કે સંપત્તિ છે ને ભાઈ, સંપત્તિ એનો વિનિયોગ છે ને 5 ભાગે કરવો જોઈએ. કઈ જગ્યાએ તો એક તો ભાઈ ક્યાંય ધર્મનું કામ આવું ચાલતું હોય ત્યારે. અને એટલા જ માટે હું કહું છું કે આવા ધર્મના કામ ચાલતા હોય ત્યારે આપણાથી શક્ય હોય ને, ભગવાને આપણને કદાચ સંપત્તિ આપી હોય તો બને એટલો એનો વિનિયોગ કરવો, ખર્ચ કરવો. કારણ કે આપણા શાસ્ત્રો એમ કહે છે કે ધર્મ ન દુસરા સત્ય સમાના. બીજો ક્યાં ખર્ચ કરવો જોઈએ? ક્યાં યશ અને પ્રતિષ્ઠા હોય એવી જગ્યાએ પણ આપણે વિનિયોગ કરવો જોઈએ. આપણે કોઈ ધંધો કરતો હોય એના વિકાસ માટે ખર્ચ કરવો જોઈએ. અને ચોથો છે પરિવાર માટે આપણે ખર્ચ કરવો જોઈએ. બલિરાજાએ વિચાર્યું કે મારું સર્વસ્વ જતું રહેશે, પરંતુ યશ અને કીર્તિ તો મને મળશે ને.
મારો સંકલ્પ છે વ્યર્થ નહીં જાય. અને આમે લક્ષ્મી તો ભાઈ ક્યારેક તો જવાની જ છે, કાયમ રહેવાની જ નથી. પરંતુ જાય ને એ પેલા કેમ વાપરવી એ સમજવા જેવું છે બાપ. વામન ભગવાને કીધું કે બલી, હવે મને મોડું થાય છે, તમારે જો દાન દક્ષિણા દેવી હોય તો દ્યો, નકર હું ચાલતો થઈ જાઉં. ભગવાન બલિરાજાને એમ કહે છે કે તમારા ગોર શુક્રાચાર્યને કયો કે સંકલ્પ કરાવે. શુક્રાચાર્ય સંકલ્પ કરાવતા નથી. એટલે ભગવાન વામન એમ કે છે હું એ બ્રાહ્મણ છું, મને સંકલ્પ કરાવતા આવડે. કમંડલ હતું પોતાનું, ભગવાને કમંડલ હાથમાં લીધું અને શુક્રાચાર્ય ત્યારે બરોબર, કારણ કે યોગી પુરુષ હતા ભાઈ, એક સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને એ નાળચાની અંદર ગરી ગયા અને બેસી ગયા. આવી રીતના નમાવે ભગવાન, પાણી આવતું નથી. બલિરાજાને ભગવાન એમ કહે છે એટલે ભગવાન વામન છે, બલિરાજાને એમ કહે છે કે આ ઝારીમાં કઈ કચરો ભરાઈ ગયો લાગે. બાજુમાં દર્ભની સળી હતી, નાળચામાં પરોવી અને શુક્રાચાર્ય છે એની આંખ એક ફૂટી ગઈ ભાઈ. શુક્રાચાર્ય ત્યાંથી બહાર નીકળ્યા છે, હાથમાં જળ લેવડાવે, સંકલ્પ કરાવે છે. અને ભગવાન બલિરાજાને સંકલ્પ કરાવે કે આજના દિવસે આ 3 ડગલા જમીન હું તમને આપું, એવો સંકલ્પ કરાવે. સંકલ્પ બલિરાજાએ કર્યો. ભગવાન છે વામન માંથી મટી અને વિરાટ સ્વરૂપ ભાઈ ધારણ કર્યું મોટું. પોતાનું વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું બાપ. અને આમાંથી આપણે સાર લેવા જેવો છે ભાઈ. કોઈ સારું કામ કરતા હોય તો એને રોકવા ન જોઈએ. આપણે શુક્રાચાર્ય પાસેથી આ બોધ લેવા જેવું છે. અને બીજી અગત્યની સૂચના ભાઈ કે પ્રસાદી માટે કોઈ જો માખણ લઈ આવ્યા હોય તો અહીંયા ભૂદેવો બેઠા છે, એની બાજુમાં ત્રાસ રાખેલ છે. એ ત્રાસની અંદર માખણ છે, અહીંયા પધરાવી દેજો બધા, કે સાંજે બધાનો એ પ્રસાદીમાં ઉપયોગ થઈ શકે એટલા માટે. અને કદાચ ન લઈ આવ્યા હોય ને ઘરે જો લાલાની દયાથી દૂજાનું હોય મારો બાપ, તો બધા પોતપોતાના ઘરેથી થોડું થોડું લેતા આવજો, એટલે બધાને પ્રસાદી થઈ જાય. એટલે ભગવાન છે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પેલા ડગલામાં આખી પૃથ્વી છે અને માપી લીધી છે ભાઈ. બીજો પગ છે બ્રહ્મલોકમાં ગયો છે ભગવાનનો. ભગવાનના ચરણ ધોયા છે અને ચરણોદકની જે ધારા નીકળી ને એ જ અત્યારના ગંગાજી છે બાપ. એક ડગલામાં આખી પૃથ્વી, બીજા ડગલામાં બ્રહ્મલોક. ભગવાન વામન છે બલિરાજાને કહે કે બલી, હવે આ ત્રીજો પગ ક્યાં મૂકું? ભગવાન કહે છે કે આ ત્રીજો ડગલું મૂકું ક્યાં હું બલી? ભગવાન એમ કહે છે કે તું સંકલ્પ કરીને મને છેતરી નહીં શકે. હવે વિચાર કરો કોણ કોને છેતરે ભાઈ.
7 વર્ષના બની બાળક બની અને ભગવાન દાન માગવા માટે આવ્યા છે. અને જ્યારે દાન લેવા માટે ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. આમાં છેતરો કોને કહેવાય? છતાંય ભગવાન એમ કહે છે કે બલિ તું મને છેતરી નહીં શકે. ત્યારે બલિરાજા કહેવા લાગ્યા કે પ્રભુ મારું શરીર છે ને હજી બાકી છે. ત્યારે ભગવાનને એમ કીધું છે પદ તુતય કરું શિષ્ણમે વિજયમ, કે ત્રીજું ચરણ છે ને મારા માથા ઉપર મૂકો તમે. આપનું ચરણ પધરાવો. અને વામન ભગવાને બલિના માથા ઉપર પગ મૂક્યો એટલે બલિરાજાએ પોતાનું સરસ છે દાન કરી દીધું બાપ. પછી તો ભગવાને પાતાળની અંદર બલિરાજાને દાન આપ્યું છે. પત્ની સાથે આત્મનિવેદન બલિરાજાએ કર્યું. ભાઈ શરીર છે, ઇન્દ્રિયો છે, પ્રાણ છે, અંતઃકરણ છે, આત્મા છે. આ 5 વસ્તુનું જે સમર્પણ છે બાપ, અને આત્મનિવેદન છે, અને 3 જણાએ આ સમર્પણ કરેલું છે ભાઈ. કે ભીષ્મ પિતા છે એને પોતાની બુદ્ધિ છે ભગવાનને સમર્પણ કરેલી. બલિરાજાનું જે સમર્પણ છે ને એ વાસ્તવિક સમર્પણ હતું બાપ. અને ત્રીજું સમર્પણ એ ગોપીનું સમર્પણ છે જે ભાવાત્મક સમર્પણ હતું બાપ. બલિરાજા પાતાળના અધિપતિ બન્યા છે. ભગવાને કીધું કે માગો બલિરાજાને. ત્યારે બલિરાજાએ એમ કીધું ભગવાન બીજું કાંઈ મારે જોતું નથી, પરંતુ મારી પાતાળની અંદર મારી જે નગરી છે એનું તમે દ્વારનું રક્ષણ કરો. ભગવાન હલવાઈ ગયા. ભગવાન દ્વારપાલ બનીને ત્યાં ગયા છે. પછી તો આ બાજુ મહિનો 2 મહિના થયા. લક્ષ્મીજી વિચાર કરે કે આ ભગવાન ગયા ક્યાં? નારદ મુનિ ત્યાં આવે છે. નારદ મુનિને પૂછે કે આ ભગવાન ક્યાં છે, તમને કાંઈ ખબર સમાચાર છે? એટલે નારદ મુનિ એમ કહે છે કે અત્યારે ભગવાન છે ને પાતાળની અંદર બલિરાજાને ત્યાં ચોકીદારી કરે છે. એટલે લક્ષ્મીજી નારદજીને પૂછે કે મારે કઈ એને છોડાવવો હોય તો શું કરવું? એટલે નારદજી એમ કહે છે કે હમણાં જ શ્રાવણ સુદ પૂનમ, નાળિયેરી પૂનમ જેને કહેવામાં આવે, તે દિવસે તમે જાઓ, બલિરાજાને ધર્મનો ભાઈ બનાવો અને રક્ષાસૂત્ર બાંધી અને ભગવાનની માગણી કરો. તમે લક્ષ્મીજી બળેવને દિવસે જે રક્ષાબંધન આપણે કહીએ છીએ, આ રક્ષાબંધનનો તહેવાર છે ને ત્યારથી ભાઈ સારું થયું કે બેન છે પોતાના ભાઈને રક્ષાસૂત્ર બાંધે. આ રાખડી છે ને એને રક્ષાસૂત્ર કહેવાય. લક્ષ્મીજી પાતાળમાં ગયા છે બલિરાજાને ત્યાં. બલિરાજાને એમ કહે છે કે મારે તમે આજથી મારા ધર્મના ભાઈ છો, માટે હું તમને આ રક્ષાસૂત્ર બાંધવા માટે આવી છું. બલિરાજા કે કંઈક માગો. ત્યારે લક્ષ્મીજી એમ કીધું કે આ તમારો દ્વારપાલ છે ને એ મારે જોઈએ છે. બલિરાજા કે દ્વારપાલ અહીંયા હું તમને આપી દઉં તો મારે એની ચોકી કોણ કરે રખ? એટલા જ માટે પછીથી 3 દેવો છે ને એના વારા આવ્યા ભાઈ, 4 મહિનાના. દેવ પછી એકાદશી જે આવે ભાઈ 11,
ત્યારથી ભગવાનનો વારો આવે છેક દેવ ઉઠી એકાદશી સુધી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયના વારા પછી ચાલુ થયા. અને એટલા જ માટે આ પૃથ્વી ઉપર વ્યવસ્થા સંત મહાત્મા આવો છે. જ્યારે ચાતુર્માસ હોય ને એટલે એક જગ્યા ઉપર બેસી ભગવાનનું કીર્તન ભજન આદિ કર્મ કરે. આ કથાનો સાર એવો છે ભાઈ કે દરેક વ્યક્તિ છે ને એ વામન જ છે, પરંતુ એના વિચારો દ્વારા પોતે વિરાટ બની શકે, મહાન બની શકે. જેનામાં નાનું કઈ વસ્તુ છે કરવાની હોય અને એમાં જો એને સંકોચ ન થાય ને એટલે મોટો માણસ કહેવાય. કદાચ ગમે એવો મોટો વ્યક્તિ હોય, આપણે આવું આ સદગર્મ ચાલે, કથા ગંગાનો પ્રવાહ આપણે અહીંયા ચાલે છે. અહીંયા ઘણા એવા મેં માણસો જોયા, મોટા મોટા દેવરકીભાઈ છે, મુરુભાઈ છે, ઘણા એમ. આ બેને તો નામથી ઓળખું એટલે મેં નામ દીધા. એટલે આવા ઘણા મોટા માણસો, પીઠોભાઈ છે કે પોતાને ઘરે આમ ગલાસે નહીં મૂકતા હોય, અહીંયા પોતે સ્વયં કામ કરે. જેને નાનામાં નાનું કામ કરવામાં સંકોચ ના આવે ને એને મોટો માણસ કહેવાય. એટલે બલીને રાખડી બાંધી ભગવાનને ત્યાંથી છોડાવ્યા છે. આ વામન ચરિત્રનો બોધ એ લેવાનો છે કે દુનિયામાં મોટો કોણ કે જેની મોટાઈ નથી. નાનામાં નાનું કામ હોય એમાં એને સંકોચ ના આવે એ મોટો માણસ છે. કારણ ભગવાન કરતા મોટું કોઈ જ નથી બાપ. છતાં પણ ભગવાન એક ભિક્ષાર્થીનું રૂપ ધારણ કરી અને ભગવાન રાજાને ત્યાં ભિક્ષા લેવા માટે ગયા. નાનામાં નાનું કામ, ભીખ માંગવા કોણ જાય ભાઈ? પરંતુ ભગવાન એમાં પણ શરમાણા નથી બાપ. અને ભગવાન એમ કહે છે કે પોતાના ભક્તોને માટે નાનામાં નાનું કામ કરવામાં ભગવાનને સંકોચ છે, અનુભવ થતો નથી બાપ. અને પોતાના પુરુષાર્થ દ્વારા એ મોટો વ્યક્તિ બને ભાઈ. વામન ચરિત્ર આપણને એ શીખવે છે કે તમારા વિચારો જો સારા હોય તો વામનમાંથી વિરાટ પણ તમે બની શકો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, વામન ચરિત્રની સાથે અષ્ટમ સ્કંદ અહીંયા પૂર્ણ થાય છે. નવમ સ્કંદ છે એની શરૂઆત કરે છે. સુખદેવજી મહારાજ કેવા લાગ્યા છે કે શૃણતામ માનવો વંશં પચુર્યેણમ પરંતપઃ ન શક્તયે વિસ્તરતો વસ્તુ વર્ષં શતૈરપી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત, આ નવમા સ્કંદની અંદર ઈશ એટલે કે ભગવાન શ્રી રામની કથા આવે છે બાપ. ઈશાનું કથા, ઈશ એટલે ભગવાન, અનુ એટલે એના ભક્તો,
9મા સ્કંદમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સૂર્યવંશની કથા છે બતાવે છે. ત્યારે પરીક્ષિત છે સુખદેવજી મહારાજને કહે છે કે બાપજી, આપે મને અનેક પ્રકારના ભગતો છે એનું વર્ણન છે કરીને બતાવ્યું છે. પરંતુ હવે મને સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા બતાવો. સૂર્યવંશની કથામાં ભગવાન રામ અને ચંદ્રવંશની કથાની અંદર કૃષ્ણની કથા છે ભાઈ. સુખદેવજી મહારાજ ત્યારે પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, હું તમને મનુ મહારાજ છે એના વંશજની એ કથા છે સંક્ષિપ્તમાં બતાવું છું. કારણ કે આ મનુ મહારાજની કથા એવડી છે બાપ, આ કથા છે ને 100 વર્ષ ચાલે ને તોય પૂરી ન થાય, આવડી મોટી કથા છે. એટલે સુખદેવજી મહારાજ એમ કહે છે પરીક્ષિતને કે મનુ મહારાજની કથા હું તમને ટૂંકમાં સમજાવું છું. કારણ કે ભગવાન કૃષ્ણ પહેલા ભગવાન રામ પધારે. ભગવાન રામ છે ને મર્યાદા પુરુષોત્તમ છે અને ભગવાન કૃષ્ણ છે પુષ્ટિ પુરુષોત્તમ છે ભાઈ. અને એટલા જ માટે ભગવાન રામ છે બપોરના 12 વાગે જ્યારે સૂર્ય પ્રતાપી હોય ત્યારે પધાર્યા છે. કારણ કે 12 વાગે છે ને તમે સૂર્યની સામે જોજો ભાઈ, તમારી આંખ મિલાવી નહીં શકો તમે. અને કૃષ્ણ છે ને એ રાત્રિના 12 વાગે આવ્યા છે. કારણ કે એ તો માખણ ચોર છે, ચિત ચોર છે. અને ચોર હંમેશા રાત્રે જ આવે ભાઈ, દિવસે ના આવે. મનુવંશની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવી રહ્યા છે. મનુવંશમાં શ્રાદ્ધદેવ નામના મનુ મહારાજને સંતાન નથી. એમના કુલગુરુ વશિષ્ઠ એની પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવે છે. હવે આજે મનુ મહારાજ હતા એના પત્ની શ્રદ્ધા દેવી મનુ મહારાજને પુત્ર જોઈ અને શ્રદ્ધા દેવી છે ને એને પુત્રી જોતી હતી ભાઈ. અને ખરેખર દીકરા કરતા તો દીકરી હારી હો, મારે નથી એટલે મને ખબર છે. કારણ કે દીકરી છે ને ભાઈ 2 કુળને ઉજારે, એક બાપનું ને એક સાસરાનું. અને દીકરો એટલે આ મનુ મહારાજના જે પત્ની હતા શ્રદ્ધા દેવી એને પુત્રીની ઈચ્છા, અને મનુ મહારાજ છે ને એને પુત્રની ઈચ્છા હતી ભાઈ. પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો છે. આ યજ્ઞ કરવા જે બ્રાહ્મણો આવ્યા હતા, લાલચ બહુ બુરી વસ્તુ છે ભાઈ. એટલે શ્રદ્ધા દેવીએ એમ કીધું કે તમે જે આ પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવો છો, પરંતુ એમાં એવા મંત્રો તમે બોલજો કે મારે ત્યાં પુત્રી થાય. આવી રીતના યજ્ઞ છે પૂર્ણ થયો. યજ્ઞ પૂર્ણ થતા પ્રસાદી છે વશિષ્ઠ એને આપી છે અને પુત્રીનો જન્મ થયો. મનુ મહારાજ છે વશિષ્ઠ મુનિને એમ કહે છે કે બાપજી આવું કેમ બન્યું?
તમે તો પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાયો ને મારે ત્યાં તો પુત્રી થઈ. એટલે ત્યારે તપાસ કરતા ખબર પડી કે શ્રદ્ધા દેવી છે એને બ્રાહ્મણો છે ને એને ફોડી નાખ્યા હતા. બ્રાહ્મણો દીકરી ઉત્પન્ન થાય એવા મંત્રો એ બોલતા હતા, એટલા માટે દીકરી છે એની ઉત્પત્તિ થઈ. રાજા છે ગુરુદેવને કહેવા લાગ્યા, ગુરુદેવ હવે તમે આ દીકરી છે ને એનો દીકરો બનાવી દો. અને વશિષ્ઠએ ત્યારે એ દીકરી છે એનો દીકરો બનાવ્યો છે. ભાઈ પુરાણ કાળની અંદર આજે જે આપણે આ ટેકનોલોજી કહીએ છીએ, પુરાણ કાળમાં આપણા ઋષિ મુનિઓ છે પોતાના મંત્રો દ્વારા માણસનું જાતીય પરિવર્તન કરી દેતા.